કોઈ પણ અધિકાર મેળવતા પહેલાં આપણે કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે, પાત્રતા કેળવવી પડે છે. 16 સંસ્કાર તે આપણને કેટલાક અધિકાર આપે છે અને આ સંસ્કારમાંથી પસાર થયા વગર ખરેખર આપણને અધિકાર મળી નથી રહ્યો, આપણે લઈ રહ્યા છે એ વાત અલગ છે. દાખલા તરીકે ગર્ભધારણ સંસ્કાર કર્યા વગર એક પતિ પત્નીને ગર્ભધારણનો અધિકાર મળતો નથી, સંતાન ઉત્પત્તિનો અધિકાર મળતો નથી. તેવી જ રીતે ઉપનયન સંસ્કાર કર્યા વગર એક વિદ્યાર્થીને વિદ્યા આરંભ વેદ અભ્યાસનો અધિકાર પ્રાપ્ત થતો નથી. સમાવર્તન સંસ્કાર કર્યા વગર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ લેવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી અને તેવી જ રીતે વિવાહ સંસ્કાર વગર કોઈ પણ યજ્ઞ કે પૂજા કરવાનો અધિકાર આપણને પ્રાપ્ત થતો નથી. તો સંસ્કાર તે આપણી અધિકાર મેળવવાની પાત્રતા આપે છે, આપણા અંદર એ ગુણવત્તા કેળવે છે. ફરી એકવાર આ સંસ્કારને યાદ કરી લઈએ, માણસ તરીકેની આપણી પાત્રતાને, આપણી ગુણવત્તાને કેળવી લઈએ.